નમસ્કાર મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે નાસાના બે અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને 8 દિવસના મિશન માટે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવેલા હતા. તે મિશન હવે લંબાવી અને 9 મહિના સુધી કરી દેવામાં આવેલું છે. તો એના પછી તમે કેટલાક સમાચાર સાંભળેલા હશે કે આટલો લાંબો સમય સ્પેસમાં રહેવાથી એમના શરીર અને હાડકાને લગતા કેટલાક રોગો થવાની સંભાવના છે. તો એ વાત કેટલી સાચી અને કેટલી ખોટી છે એના વિશે જે આપણે આ વિડીયોમાં જોઈશું. અહીં આગળ તમે ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ફોટો જોઈ શકો છો. અત્યારે હાલ સુનિતા વિલિયમ અને બેરી વિલ્મોર એ ISS પર છે. આ ISS કઈ રીતના બનાવવામાં આવ્યું એની પહેલાં આપણે એનો ઇતિહાસ જોઈએ. આવડું મોટું જે સ્પેસ સ્ટેશન હોય એક સાથે એક રોકેટની મદદથી અવકાશમાં પ્રક્ષેપણ કરી શકાય એવું શક્ય નથી. તો કઈ રીતના બનાવવામાં હશે? તો આના અલગ અલગ ભાગ અલગ અલગ સમયે મોકલી અને ઉપર એ એસેમ્બલ કરી અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવામાં આવ્યું તો સૌથી મોટો ફાળો આ 5 સ્પેસ એજન્સીઓનો છે. એમાં એક આવશે નાસા એટલે કે USA, ક્યાંની અમેરિકાની નાસા. પછી આવશે રોસ્કોસ્મોસ એટલે કે રશિયાની સ્પેસ એજન્સી. એના પછી આવશે ESA, એનો મતલબ થશે યુરોપિયન સ્પેસ એજન્સી. પછી CSA એટલે કેનેડિયન સ્પેસ એજન્સી અને JAXA એટલે થશે જાપાનીય સ્પેસ એજન્સી. હવે અહીંયા આગળ જુઓ તમે યુરોપિયન સ્પેસ એજન્સી, તો એમાં અલગ અલગ આટલા સભ્ય રાજ્યો છે. જેમાં આવશે ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ જે ISS, તો એની પાછળ આ મોટી 5 સ્પેસ એજન્સીઓ અને તેના સભ્ય રાજ્યો રહેલા છે. આમની મદદ ISS બનાવવાનું જે મિશન હતું એ સાકાર થયું. જેમાંની આ 5 સ્પેસ એજન્સીઓ છે એમનું ખાસ મહત્ત્વ છે. હવે જોઈએ આનો વિચાર. ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવાનો સૌપ્રથમ વિચાર ક્યારે આવ્યો હતો અને ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? સપ્ટેમ્બર 1993 એમાં અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ, આજે તમે જોઈ રહ્યા છો ફોટો, એ અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ AI ગોર, અલ ગોર અને રશિયન વડાપ્રધાન વિક્ટર ચેર્નોબિલ્ડી, તમે આ બાજુમાં જોઈ રહ્યા છો રશિયન પ્રાઇમ મિનિસ્ટર, ને નવા સ્પેસ સ્ટેશનની યોજનાની જાહેરાત કરી. એકબીજાના કટ્ટર વિરુદ્ધ બે દેશો 1993ના સમયમાં બંનેએ વિચાર્યું કે બંને અલગ અલગ રીતના એકબીજાની વિરુદ્ધ થઈ અને કામ કરવું એના કરતાં બંને સાથે મળી જો કામ કરવામાં આવશે અવકાશ વિશે તો સારું સંશોધન અને ઝડપી કરી શકાય. જે આખરે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન બન્યું. આ પ્રોજેક્ટની તૈયારીઓ તેઓએ પણ સંમત થયા કે યુનાઇટેડ સ્ટેટ્સ શટલ મીર પ્રોગ્રામમાં પણ ભાગ લેશે. એટલે જે અમેરિકા હતું એ મીર પ્રોગ્રામમાં ભાગ લેશે. આ મીર પ્રોગ્રામ એ રશિયા દ્વારા સ્પેસ પ્રોગ્રામ છે. તો ક્યારે વિચારવામાં આવ્યું? સપ્ટેમ્બર 1993માં અમેરિકન પ્રેસિડેન્ટ અને રશિયાના પ્રાઇમ મિનિસ્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સ્પેસ પ્રોગ્રામ સાથે મળીને આગળ વધારવામાં આવે. એના પછી અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો એ પ્રોટોન રોકેટ રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. 20 નવેમ્બર 1998ના રોજ પ્રોટોન રોકેટ પર રશિયન નિર્મિત ઝરિયા મોડ્યુલના લોન્ચિંગ સાથે ISSનો પાયો નાખવામાં આવ્યો. એટલે ISSનું નિર્માણનું કામકાજ જે શરૂ કરવામાં આવ્યું એ 20 નવેમ્બર 1998ના રોજ. આજે તમે રોકેટ જોઈ રહ્યા છો પ્રોટોન રોકેટ, એના પર નિર્મિત ઝરિયા મોડ્યુલ, આગળનો ભાગ જે જોઈ રહ્યા છો એ ઝરિયા મોડ્યુલ મોકલવામાં આવેલું હતું સ્પેસમાં. એના પછી 2 અઠવાડિયા પછી 4 ડિસેમ્બર 1998ના રોજ અમેરિકન નિર્મિત યુનિટીને STS-88 પર સ્પેસ શટલ એન્ડેવર પર લઈ જવામાં આવી અને ઝરિયા સાથે જોડાઈ. તો એ આગળ તમે આ સ્પેસ શટલનો ફોટો જોઈ શકો. એન્ડેવર એમાં યુનિટીને સ્પેસમાં લઈ જવામાં આવી. જ્યાં યુનિટી હતી એ રશિયન મોડ્યુલ કયું હતું? ઝરિયા. એ ઝરિયા પાસે જોડાય. ફરીથી જોઈએ આપણે રશિયા, એનું રોકેટ હતું પ્રોટોન રોકેટ. પ્રોટોન રોકેટ દ્વારા ઝરિયા મોડ્યુલને અવકાશમાં મુક્ત કરવામાં આવી. એના 2 અઠવાડિયા પછી અમેરિકા દ્વારા એન્ડેવર રોકેટની મારફતે યુનિટી નામનું મોડ્યુલ અવકાશમાં લઈ જવામાં આવ્યું અને
રશિયન નિર્મિત જરિયા મોડ્યુલ સાથે જોડવામાં આવ્યું. જવિજ્જત જુલાઈ 2000માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ISSના રશિયન ઓર્બિટલ સેટલમેન્ટનો મુખ્ય ભાગ છે. જવિજ્જત રશિયન સેગમેન્ટ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે. જ્યારે ISSમાં કોઈ કટોકટી હોય એ સમયે જે ક્રૂ મેમ્બર હોય તે અહીં આગળ જાવિજ્જામાં જોવા મળે છે. આ જાવિજ્જા ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો જુલાઈ 2000માં લોન્ચ કરવામાં આવ્યું, જે ISSમાં રશિયન કમાન્ડ સેન્ટ્રલ છે. હવે એના પછી તમે એ આગળ જોઈ શકો છો યુરોપિયન સ્પેસ એજન્સી. યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા કોલંબસ એ એક વિજ્ઞાન પ્રયોગશાળા છે જે ISSનો ભાગ છે. યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલ ISS સ્ટેશનનો સૌથી મોટો સિંગલ ફાળો. તો એ આગળ અલગ અલગ સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરેલ જે ભાગ હતા એ ભાગ દર્શાવવામાં આવેલા છે. તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા શું તૈયાર કરવામાં આવ્યું હતું? તો યુરોપિયન કોલંબસ લેબોરેટરી તૈયાર કરવામાં આવેલી હતી. હવે જેની લંબાઈ હતી 7 મીટર એટલે કે 23 ફૂટ, વ્યાસ હતો 4.5 મીટર 15 ફૂટ, કુલ એનું વજન હતું 10,300 કિલોગ્રામ અને કુલ પેલોડ માસ કેટલો? 2500 કિગ્રા. કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું? તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલું અને એને 7 ફેબ્રુઆરી 2008ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. એના પછી જોઈએ જાપાનીઝ એક્સપેરિમેન્ટ મોડ્યુલ. તો એ આગળ કીબો, જાપાનીઝ એક્સપેરિમેન્ટ મોડ્યુલ, જેનું નામ શું હતું? કીબો. જાપાનીઝ એક્સપેરિમેન્ટ મોડ્યુલ કીબો અલગ અલગ ટુકડાઓમાં 3 ભાગમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. તો આ કીબો જે હતું એ અલગ અલગ 3 ભાગમાં સ્પેસમાં મોકલવામાં આવેલું હતું. લોન્ચ તારીખ હતી 11 માર્ચ 2008, 31 મે 2008, 15 જુલાઈ 2009. એટલે ISS માટે મહત્ત્વનું ગણી શકાય એવું જાપાનીઝ એક્સપેરિમેન્ટ મોડ્યુલ કીબો જે અલગ અલગ 3 ભાગમાં સ્પેસમાં મોકલવામાં આવેલું હતું અને એનું ISS સાથે જોડાણ કરવામાં આવેલું. અહીં આગળ તમે એના અલગ અલગ ભાગ જોઈ શકો છો. હવે આવશે યુરોપિયન સ્પેસ એજન્સી, જેને કપોલા તૈયાર કરેલું હતું. આ કપોલા એટલે શું? કપોલાનો અર્થ થશે ગુંબજ. ગુંબજ એટલે આપણે સામાન્ય રીતે મંદિરની ઉપરનો જે ભાગ હોય ને કહેવાય ગુંબજ, ઉપરનો ભાગ. તો એ રીતના અહીં આગળ તમે સ્પેસ સ્ટેશનના ઉપરનો ભાગ જોઈ શકો છો, જેને શું કહેવાય? કપોલા તરીકે ઓળખવામાં આવે છે. તેની 7 બારીઓનો ઉપયોગ પૃથ્વીના પ્રયોગો અને ડોકિંગ કરવા માટે થાય છે. તો આ જે 7 બારીઓ આવેલી છે એમાંથી તમે બહાર જોઈ શકો પૃથ્વીના કેટલાક પ્રયોગો કરી શકાય અને કોઈ અવકાશયાન ISS સાથે જોડાતું હોય તો અંદરથી તમે જોઈ શકો છો. તે 8 ફેબ્રુઆરી 2010ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. ક્યારે? 8 ફેબ્રુઆરી 2010. કપોલાનો અર્થ શું થાય? તો ગુંબજ, જે ISSની ઉપર લગાવવામાં આવેલું છે. હવે એમાંથી તમે 360 ડિગ્રી બધી બાજુ જોઈ શકો, પ્લસ એની અંદરથી તમે પૃથ્વીને પણ નિહાળી શકો છો. અને કોઈ સ્પેસ યાન હોય કે જે ISS સાથે જોડાણ કરવા આવેલું હોય તો એને પણ જોઈ શકાય. કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું? તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. એના પછી આપણે જોઈએ લિયોનાર્ડો. લિયોનાર્ડો ઇટાલિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલું હતું. કઈ સ્પેસ એજન્સી આવશે? તો ઇટાલિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલું હતું, જે 24 ફેબ્રુઆરી 2011ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. 24 ફેબ્રુઆરી 2011ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. લિયોનાર્ડોનો ઉપયોગ ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મુખ્યત્વે સ્પેસ પુરવઠો અને કચરાનો સંગ્રહ માટે થાય છે. હવે જો અહીંયા આગળ લિયોનાર્ડો નાસા કઈ સ્પેસ એજન્સી? ઇટાલિયન સ્પેસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું અને આનો મુખ્ય ઉપયોગ શું આવશે? તો ISS પર મુખ્યત્વે સ્પેસનો પુરવઠો અને કચરાના સંગ્રહ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આગળ તમે લિયોનાર્ડોના પિક્ચર જોઈ શકો છો. આ એનો અંદરનો ભાગ દર્શાવેલો છે. જો આપણે જે ચર્ચા કરી એ અલગ અલગ ભાગ હતા. અલગ અલગ ભાગ જે ઉપર અવકાશમાં લઈ જઈ અને એને એસેમ્બલ કરવામાં આવે અને ISSની રચના કરવામાં આવી. ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર. આ ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટરનો મતલબ શું થશે? તો આ તમે જે જોઈ રહ્યા છો એ બોઈંગનું સ્ટાર લાઇનર છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને
બેરી વિલમોર એ અત્યારે આ બોઈંગના સ્ટાર લાઇનરની અંદર ISS પર મિશન માટે ગયેલા હતા. ડોકિંગ એડેપ્ટર એટલે જે અવકાશયાન જશે એ અવકાશયાન ISSની જે સપાટી સાથે જોડાશે એને શું કહેવાય? ડોકિંગ એડેપ્ટર કહે છે. તો જે આ રીતનું ગોળ હોય, જેની અંદર અવકાશયાન જોડાશે અને એમાંથી અવકાશયાત્રીઓ અંદર ISSમાં દાખલ થશે. હવે તમે આ બહારની સપાટી પર જોઈ રહ્યા હશો, અહીંયા આગળ લાઇટ જેવું જોવા મળશે. તો એ શું હશે? થ્રસ્ટર્સ હશે. થ્રસ્ટર્સમાં બળ એટલે શક્તિ વપરાશે. એનું મુખ્ય કાર્ય શું? તો આજે બોઈંગનું સ્ટાર લાઇનર હોય એ સ્ટાર લાઇનરને સીધું કરી અને ISS પર જોડાણ કરવું, બરાબર? જેનાથી એ પ્રેશર થશે એટલે આની દિશા બદલવી હોય તો બદલી શકાય. અહીં આગળ તમે જોઈ શકો છો ડોકિંગ એડેપ્ટર જે ઉપરની બાજુ છે અને એક આગળની બાજુ, એટલે કુલ કેટલા હશે? તો ISSમાં કુલ 2 ડોકિંગ એડેપ્ટર આવેલા છે. જો IDA એટલે કે ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર 2 વોઝ લોન્ચડ ઓન સ્પેસ 18 જુલાઈ 2016. ક્યારે લોન્ચ કરવામાં આવેલા હતા? તો 18 જુલાઈ 2016ના રોજ લોન્ચ કરવામાં આવેલા હતા. ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર એ સ્પેસક્રાફ્ટ ડોકિંગ સિસ્ટમ એડેપ્ટર છે જે નાસા ડોકિંગ સિસ્ટમના કન્વર્ટ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. એટલે અહીં આગળ કોઈ સ્પેસયાન આવે તો તેઓ આગળ જોડાઈ શકે. ISS પર 2 ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર છે અને IDAનું દર 526 કિલોગ્રામ. આનું વજન કેટલું હશે? તો 526 કિલોગ્રામ. ઊંચાઈ 110 સેન્ટીમીટર, પહોળાઈ 160 સેન્ટીમીટર અને બાહ્ય વ્યાસ 240 સેન્ટીમીટર છે. તો તમને ખબર પડી હશે કે ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર એટલે શું? અવકાશયાન ISS સાથે જે જગ્યાએ જોડાશે એને શું કહેવાય? ડોકિંગ એડેપ્ટર કહે છે. ISS પર કેટલા છે? તો 2 ડોકિંગ એડેપ્ટર આવેલા છે. હવે આ અલગ અલગ ભાગ હતા કે જે ISSનું નિર્માણ કરે છે. બીજા કેટલા ભાગ દર્શાવેલા છે? ISS ડેન્સિટી આ એક ભાગ છે. ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો. આ એની અંદરની બાજુ દર્શાવેલી છે. એ રીતના પોઈસ રશિયા દ્વારા તૈયાર કરેલ પોઈસ જે અવકાશયાન દ્વારા ઉપર મોકલવામાં આવશે અને ISS દ્વારા એનું જોડાણ થયું. પછી આવશે હાર્મોની, નાસા દ્વારા તૈયાર થયેલ. ISS રાસ્વેટ નાસા દ્વારા તૈયાર થયેલું છે. પછી આવશે નૌકા સાયન્સ અને ટ્રેન્ક્વોલિટી, જેનો અર્થ શું કે આ બધા જ એ અલગ અલગ પૃથ્વી પરથી અલગ અલગ સમયે અવકાશમાં મોકલવામાં આવ્યા અને બધાનું જોડાણ કરવામાં આવ્યું અને ISSની રચના કરવામાં આવી. હવે જો અહીંયા આગળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો મોટો ફોટો આપેલો છે. આની લંબાઈ કેટલી? તો અંદાજે 358 ફૂટ જેટલી લંબાઈ છે. લંબાઈ કેટલી આપેલી છે? તો 358 ફૂટ. અહીં આગળ લખીએ લંબાઈ, તો 358 ફૂટ જેટલી આની લંબાઈ થશે. પછી એનો વજન, કુલ વજન એનો કેટલો? તો 450,000 કિલોગ્રામ. આટલો એનો વજન છે. કેટલો? તો 4,50,000 કિલોગ્રામ લખી શકાય અથવા 450,000 કિલોગ્રામ. હવે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS એ પૃથ્વીની ફરતે પરિક્રમા કરશે. તો એ ગોળ ફરશે તો એનો કેટલો સમય લાગશે અને એની સ્પીડ વિશે કેટલીક માહિતી મેળવીએ. તો આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની પરિક્રમા કરશે તો એની સ્પીડ 1 સેકન્ડમાં 7.66 કિલોમીટર અંતર કાપશે. સ્પીડ કેટલી આવશે? 7.67 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ એની સ્પીડ. એટલે અંદાજે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થાય એની. પૃથ્વીની આજુબાજુ ફરવાની સ્પીડ કેટલી થશે એની? 28,000 કિલોમીટર પ્રતિ કલાક. હવે પૃથ્વીથી એના અંતર વચ્ચેની વાત કરીએ તો સામાન્ય રીતે 408 કિલોમીટર જેટલું એનું અંતર હોય. કેટલું હોય? 408 કિલોમીટર જેટલું અંતર હોય છે. જેમાં સૌથી ઓછું અંતર અને સૌથી વધુ અંતર નોંધવામાં આવેલું છે. તો અત્યારે સૌથી ઓછું અંતર 408 કરતાં પણ ઓછું હોઈ શકે છે અને સૌથી વધુ અંતર 422 કિલોમીટર જેટલું નોંધવામાં આવેલું છે. અહીં આગળ એક દિવસમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીના 15 રાઉન્ડ મારે છે
અહીંયા આગળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ એક દિવસમાં પૃથ્વીના કેટલા 15 રાઉન્ડ મારે છે અને એક રાઉન્ડ મારતો લાગતો સમય 92 મિનિટ જેટલો છે. ISS એ એક દિવસમાં પૃથ્વીના 15 રાઉન્ડ મારે છે અને એક રાઉન્ડ મારતો એનો સમય કેટલો લાગશે તો 92 મિનિટ જેટલો સમય લાગે છે. અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદરથી એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે. એટલે જ્યારે એમને આરામ કરવાનો સમય હોય ત્યારે ઉપર જે આપણે જોયેલું કપોલા તે બારી શું કરવામાં આવશે, બારીઓ બંધ કરવામાં આવશે અને અંધારું વાતાવરણ કરી અને પછી આરામ કરવામાં આવે છે. કેમ તો ત્યાંથી 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુભવ કરી શકાય છે. તો આ હતી કેટલીક એની માહિતી. એની સ્પીડ 7.67 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. જો કલાકમાં જોવા જઈએ તો 28,000 કિલોમીટર પ્રતિ કલાક. પૃથ્વીથી એનું અંતર કેટલું તો 408 કિલોમીટર. એક દિવસમાં એ 15 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. હવે જો અહીંયા આગળ એક દિવસમાં 15 વખત એટલે એક રાઉન્ડ પૂરો કરતો લાગતો સમય કેટલો તો 92 મિનિટ. 92 મિનિટમાં તે પૃથ્વીની એક રાઉન્ડ પૂરો કરે છે. તો આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે કેટલીક માહિતી હતી. હવે આની અંદરનું વાતાવરણ જોઈએ. ISSની અંદર 6 બેડરૂમ એટલે 6 બેડરૂમવાળું ઘર હોય એટલો સ્પેસ આવેલો છે. કેટલો 6 બેડરૂમવાળું જે ઘર હોય એટલો સ્પેસ ISSની અંદર આવેલો છે. જેમાં સંશોધન કરવા માટે અલગ જગ્યા હોય, પછી અંદર જીમ પણ આવેલી છે. કસરત કરવા માટે યોગ્ય જગ્યા પર જીમનો વિકાસ કરવામાં આવેલો છે. પછી ISS પર વપરાતો સમય ઝોન એક કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ UTC છે. અંધકારની છાપ આપવા માટે રાત્રિના સમયે બારીઓ ઢંકાયેલી હોય છે, કારણ કે સ્ટેશન દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુભવ કરે છે. એટલે ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જે બારીઓ હોય અંધકાર માટે ઢાંકી દેવામાં આવે છે. અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ એક દિવસમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુભવ કરે છે. હવે અહીંયા આગળ પાણી અને ખોરાક વિશેની વાત કરીએ. પાણીનો ઉપયોગ વધારે ના થાય એટલા માટે ખાદ્ય ટૂથપેસ્ટ પણ આપવામાં આવે છે. એટલે જે ટ્યુબ આપવામાં આવશે એ કઈ આવશે ખાદ્ય. જ્યારે બ્રશ કરશે એટલે ટ્યુબ હોય એ બહાર કાઢવાની જરૂર નથી, શરીરની અંદર ઉતારી દેવાની. એટલે જેનાથી પાણીનો બચાવ થાય. આ અંદરની જગ્યા વિશે આપણે અભ્યાસ કર્યો. એક જીમ આવેલી હશે, 6 બેડરૂમ જેવું ઘર હોય તેટલી જગ્યા અંદર છે. પ્રયોગો કરવા માટે અલગ જગ્યા હોય. હવે અહીંયા આગળ પાણી અને ભોજન વિશે કેટલીક માહિતી આપેલી છે. જો પાણી ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે પાણી હવામાં ફેલાશે, બરાબર. તો પીવાનું કઈ રીતના તો પ્લાસ્ટિકની નળી દ્વારા આ જે ડ્રિંકિંગ વોટર એટલે પાઉચમાં પાણી હોય એ પાણી ખેંચી અને ડાયરેક્ટ પીવાનો ઉપયોગ કરવામાં આવશે. તો એવો પ્રશ્ન થાય કે ISS પર પાણીનું નિર્માણ કેવી રીતના કરવાનું. તો પાણીનું નિર્માણ એ ત્યાં આગળ આપણે જે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ તો એમાંથી પાણી અને ફરીથી ઓક્સિજનનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક પાણીનું નિર્માણ એમના પેશાબની રિસાયકલિંગ કરી અને પાણીનું નિર્માણ કરવામાં આવશે અને એ પાણી પીવા માટે વાપરવામાં આવે છે. બાજુમાં આપેલું છે ભોજન. તો ભોજન એ ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 5 થી 6 મંથનું ભોજન એ સ્ટોર કરેલું હોય છે. 5 થી 6 મંથ. અને અમુક સમય નીચેથી ભોજન એ કોઈ અવકાશયાન દ્વારા મોકલવામાં આવે છે. હવે નીચેથી અવકાશયાન દ્વારા ભોજનમાં ફળો, શાકભાજી જેવી વસ્તુઓ પણ મોકલવામાં આવે છે. તમે અહીં આગળ જોઈ શકો ભોજન કરતી ટીમ અને નીચે આ ટેબલ ઉપર ગોઠવેલું ભોજન કઈ રીતના ગોઠવેલું હોય તે. પહેલાં ટેબલની સપાટી ઉપર મૂકી અને એને ફિટ કરવામાં આવશે. પછી એના ઉપર આ રીતના પટ્ટીઓ ગોઠવેલી હોય. જે પટ્ટીઓ આજુબાજુ ચોંટાડી હોય એનું કારણ શું કે કોઈ વસ્તુ ખુલ્લી હશે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 0 હશે એટલે એ વસ્તુ અવકાશમાં તરશે. એટલા માટે તર નહીં એટલે શું કરેલું હોય પટ્ટી હોય અને પટ્ટીના નીચે એને ફિટ કરેલું હોય, બરાબર. ચલો હવે જોઈએ આગળ. હવે 25 માર્ચ 2024 સુધીમાં 23 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 280 લોકોએ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાંથી ઘણાએ ઘણી વખત મુલાકાત લીધી હતી. દાખલા તરીકે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ પહેલાં અલગ અલગ મિશનો ઉપર ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયેલા છે.
આપણે જે પેલી ટીમ જોઈ હતી એક્સપિડિશન 71, અત્યારે કઈ ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર છે? તો એક્સપિડિશન 72. સુનિતા વિલિયમ્સને ત્યાં ગયા એટલે એક્સપિડિશન 71 એટલે અભિયાન 71 નંબરની ટીમ ISS પર હાજર હતી. એ ટીમ 5 થી 6 મહિના ત્યાં આગળ રોકાય, અવકાશને લગતા કેટલાક સંશોધન કરશે. અત્યારે કયું સંશોધન ચાલુ હતું? તો બોટની પર સંશોધન ચાલુ હતું. એટલે કે અવકાશમાં કોઈ પ્લાન્ટ કઈ રીતના વિકાસ પામે એના ઉપર સંશોધન ચાલુ હતું. હવે એ ટીમ આ સપ્ટેમ્બર મહિનાની 24 તારીખે પાછી આવશે, એટલે બીજી ટીમ મોકલવામાં આવશે જેને અભિયાન 72નું નામ આપવામાં આવશે. એટલે કે 72મા નંબરની ટીમ ISSમાં મોકલવામાં આવશે. તો એ રીતના સુનિતા વિલિયમ્સ પણ ત્રીજી વખત અવકાશમાં ગયા. યુનાઇટેડ સ્ટેટ્સે 163, રશિયાએ 57, જાપાને 11, કેનેડાએ 9 અને ઇટલીએ 6, ફ્રાન્સ અને જર્મની દરેકે 4, સાઉદી અરેબિયા, સ્વીડન અને સંયુક્ત આરબ અમીરાતે 2 લોકોને મોકલ્યા છે. પછી આવશે બીજા દેશ બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, ડેનમાર્ક, ઇઝરાયલ, કઝાકિસ્તાન, મલેશિયા, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, તુર્કી, યુનાઇટેડ કિંગડમમાંથી એક વ્યક્તિને મોકલવામાં આવેલા છે. એટલે કે 25 માર્ચ 2024 સુધી 23 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 280 લોકોએ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે. તો આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 5 થી 6 મહિના અથવા 6 થી 7 મહિના જેટલો રોકાવા માટેનો પુરવઠો હાજર હોય છે. તો અહીંયા આગળ એમને કોઈ જ સમસ્યા હોતી નથી. હા, માનસિક તણાવ થોડો હોય. તણાવ હોય એનું કારણ શું? કે હમણાં એક એસ્ટ્રોનોટ જ્યારે અહીંયા આગળ હાજર હતા ISS પર, ત્યારે નીચે એમની માતાનું મૃત્યુ થયેલું હતું. તો એ રીતના માનસિક કોઈ તણાવ હોય તો એ તણાવના કારણે આપણા શરીર અને હાડકાં પર સામાન્ય અસર થઈ શકે છે. પાછી ખાવાની અને ભોજનની કોઈ પણ સમસ્યા થઈ શકે એમ નથી. તો અહીંયા આગળ આપણે ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેની કેટલીક માહિતી મેળવી. કઈ રીતના ISSનું નિર્માણ થયું એ પણ જોયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.